ગુડ મોર્નિંગ દોસ્તો, સવારના વાગ્યા છે 8:30 અને આપણી ગાયો જુઓ બધી વાડામાં આવી ગઈ છે. અને આજે મિત્રો તમને બધી ગાયોના નામ જણાવું. જો પહેલું છે આનું નામ સુરભી, આ છે લાલ્યો, આ છે ગંગા, આ છે શારદા, આ છે ધોળી, આ છે બાંડી, આ છે જાંબલ, આ છે માણેક મિત્રો, આ છે ભેરબી, આ છે મોરલી મિત્રો, પેલી છે તારા મિત્રો આ જાય, અને પેલી ગોપી મિત્રો, હા, અને પેલી ધારા છે લીધી પહેલા તોડકી. આપણી બધી ગાયના નામ છે, વાસળીયાના બી નામ છે. મિત્રો ગૌશાળા ધોવાની ચાલુ હતી ને લાઈટ વહી ગઈ છે. મિત્રો આપણે ગાડી લાવી છે પાલાની, એમાંથી એક ગાડી તો પતી ગઈ. જો તમને બતાવું, જો એક તો ખાલી થઈ ગઈ, 1 મહિનો નથી થયો. બે અહીંયા ભરી હતી પણ એક તો ક્યારેય ખવડાવી દીધી, અને એક હજુ તો મહિનો નથી થયો પૂરી. આને ઢોકી દીધું, આ ભૂંદરા આવતા હતા એટલા માટે અંદરથી ખવડાવે છે. અંદર પેલી નવો પાલો લાવે ને 2 ગાડી એ અંદર ખવડાવે છે. મિત્રો આપણે શેલડી કોઈ દિવસ ગાય નથી ખવડાવતા. અહીંયા સામે છે શેલડી તો કોઈ દિવસ, 2 વર્ષ થઈ ગયા ગાય બાંધ્યા પણ હજી ગાયને કોઈ દિવસ શેલડી નથી ખવડાવી. બસ ઝીંઝો અને પાલો અને મઠીયો પાલો, બસ બંને. અને આપણું ખેતર હજુ ખેડાણું નથી. જો તો મિત્રો તમારે બધાને પ્રશ્ન થતો હશે કે તમારે ટાઈમનું દૂધ કેટલું થાય છે. મારે ટાઈમનું દૂધ થાય છે 45 લીટર, 2 ટાઈમનું થાય 90 લીટર દૂધ થાય છે. ને એમાં 4 ગાયો હુવાડી છે ને બીજી બધી પાકડી છે. હું તો મિત્રો વાસડા ઘણા આવ્યા, ખાલી 2 જ વાસળી હોય, બીજે બધા વાસડા આવ્યા. જો હું તમે પેલી કપિલા કહેતા હતા, કપિલાની વાસળી 3 દિવસની છે. જો કપિલા વિવાણી એની હોય. હું તો બધા વાસડા જ આવ્યા છે મિત્રો. જો લાઈટ આવી છે, ગૌશાળા ધોવાનું ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો ગાયોને નીર નખાઈ ગઈ, ગાયો અંદર લઈ ગઈ, બધી ગાયો અંદર આવી ગઈ છે. બધી નીર ખાઈને બેઠી છે. જોઈ શકો છો તમે કેટલી ગૌશાળા ચોખ્ખી છે. જો હવે સીધો 4 વાગે અમને દવાનો ટાઈમે ઊભી થશે. જો આ બાજુ જોઈ શકો છો તમે, ઓલી બાજુ વાસળીની બતાવું. જો આ બાજુ કેટલી ચોખ્ખી છે ગૌશાળા. તો ફાઇનલી મિત્રો 4 વાગી ગયા છે અને દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો ચાલો દોવા જઈએ. દૂધનું ક્યાં છે? દૂધનું ક્યાં છે? હેલો છો હેલો એ છે ના સાદા હાલે જામલી કોને મિત્રો દૂધ ખાલી કરીને બીજી ગાય દોવાનું ચાલુ કરો. તો ફાઇનલી મિત્રો ગાયો દોવાઈ ગઈ છે અને દૂધ નીકળવાની તૈયારી છે. અને આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બધાને. જય દ્વારકાધીશ.